એટલે 500 રૂપિયા આપો ને. શું કરવા છે 500 રૂપિયા ને અત્યારે તારે બધી? મારે વાળ સીધા કરાવવા છે, વેક્સ કરાવવું છે, મોઢો આઈબ્રો કરાવવો છે, હા વાળ કટિંગ કરાવવા છે. दादागिरी करेगा मेरे साथ, दादागिरी करेगा, तेरी दादागिरी निकाल दूंगा मैं। ઈ તો બધું બરાબર 500 ની 1000 રૂપિયા લેતી જાય મારી પાકીટ માંથી. પણ આ તારો કલર બદલાવતી આવજે અને જીભડો ટૂંકો કરાવતી આવજે ને જીભડો સીધો કરાવતી આવજે. शाबाश बेटा, बहुत बढ़िया। જો તમને અમારા વિડીયો કોમેડી વિડીયો જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ વનિત ચોપડા 9811 બ્લોગ ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરજો ફ્રેન્ડ સર્કલમાં અને કોમેન્ટ પણ જરૂર કરતા જજો મિત્રો ક્યાંથી અમારા વિડીયો જોઈ રહ્યા છો. જય માતાજી, જય ખોડિયાર, જય સિદ્ધનાથ મહાદેવ. આ ટુવાલ કીને મૂક્યો અહીંયા? બોલ ને શું કામ હતું? કામ હતું કઈ? અહીંયા अच्छा ठीक है। મેં તમને કેટલી વાર કીધું કે જ્યાંથી લીધું હોય ને વસ્તુ ત્યાં જ મૂકવાની, તોય તમને સમજ નથી પડતી કાંઈ. हे भगवान तेरी लीला अपरंपार है। ભૂલ થઈ ગઈ. अभी मजा आएगा ना भिड़ो। એ બોલો. હાલ તે તૈયાર થઈ ગયા, લુગડા બદલાવી લેતા. કા હાલ કામ છે તારે. કા હું કા? તે હમણાં કીધું ને હા કે જ્યાં વસ્તુ લીધી હોય ત્યાંથી મૂકજો. હાલ તારે માન્યાથી તને લેવો ને પાછી ત્યાં તને મૂકી જવા. ના હાલ, હાલ, ના હાલ. મારી ભૂલ થઈ ગઈ. સોરી મારી ભૂલ થઈ ગઈ. કોઈ દી કહીશ તો ના ના કોઈ દી નહીં તો કહું. ભલે બાકી હવે કોઈ દી કહેતી નહીં કે જ્યાં વસ્તુ લીધી હોય ત્યાં મૂકી દેવાની. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात। કેમ એલા 10 વાગ્યા સુધી કામ કરો? એલી આ તો સમય નબળો છે એટલે. બાકી રામ વનમાં, કૃષ્ણ જેલમાં અને તારો પતિ કામ કરે. ગધેડીનું બેઠા બેઠા હખે ખવાતું નથી. જોતે ખરામાં બેઠા બેઠા ખવાતું નથી. બોલ, 10 વાગ્યા સુધી કામ કરી કે 8 વાગ્યા સુધી જી કરીને તમને આ હોળીનો તહેવાર આવે છે તો ગામમાં જાઉં છું ધાણી, ખજૂર, દારિયા ને એવું બધું લેવા. તો ધૂળેટી રમવાને કલર બલર કાંઈ લેવાનું હોય તો ભેગું લેતો આવું અત્યારે. ના અમારે કાંઈ જરૂર નથી. ઈ કેમ કાંઈ આ ધૂળેટી નથી રમવી તો અત્યારે? ના રે અમારે કાંઈ કલર ની જરૂર નથી. ઈ કેમ કાંઈ કલર? અમે બોલીને તા માણસો લાલ પીળા લીલા થઈ જાય છે. તમને અમારા વિડીયો કોમેડી વિડીયો જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ વનિત ચોપડા 9811 બ્લોગ ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરજો ફ્રેન્ડ સર્કલમાં અને કોમેન્ટ પણ જરૂર કરતા જજો મિત્રો ક્યાંથી અમારા વિડીયો જોઈ રહ્યા છો. જય માતાજી, જય ખોડિયાર, જય સિદ્ધનાથ મહાદેવ. બાટલો લીક હોય ને એવું લાગે છે. લાવ બોલાવું કાના પપ્પાને. अच्छा ठीक है। એ બાટલો હે ને લીક હોય ને એવું લાગે, ગંધાઈ એ બાટલો. આપનો આ ગેસનો બાટલો. હા હાલ જોઈ લો. दादागिरी करेगा मेरे साथ, दादागिरी करेगा, तेरी दादागिरी निकाल दूंगा मैं। ગધેડનો લીક તે હોય એવું લાગે હો. ક્યાંથી લીક હશે આમાં? તે ગધેડનો આયા લીક હોય એવું લાગે. ખબર નથી પડતી આમાં ક્યાં લીક હોય ને ચડાવો. જરા કામ
भाई जानवरों के गजब कारनामे। હેલા તમે કોઈ દી પાગલખાનામાં ગયા તા? ના પાગલખાનામાં કોઈ દી નથી ગયો. તારે કઈ કામ હતું? હું તો પૂછું છું. હા ગયો તો હા યાદ આવ્યું ગયો તો કેદી ગયા તા? એને અમે ગયા હતા બધાએ અમે કુટુંબ આખું પરિવાર નાચતા ડિસ્કો કરતા ગયા હતા. અમે ડિસ્કો કરતા કેને લઈને ગયા તા? કેદી ગયા તા? મને કાં કઈ યાદ નથી. એને મારી જાન લઈને ગયો તો ને તેથી લઈને નહીં તને લેવા જ ગયો તો તેથી હું પાગલખાનામાં ગયો તો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। હેલા હા બોલ ને. આપના માથે આટલી મુસીબતી આવે છે હા તોય તમે ક્યાંક કામ ધંધે જાવ ને, ઘરમાં બાજરો નથી, મીઠું મરચું નથી, કાંઈ નથી, તોય તમને નથી કહેતા. કઈ ઉપાધિ લેવાનું ટેન્શન બેન્શન નહીં લેવાનું. શાંતિથી કઈ ખાઈ પીને મોજ કરવાની. થઈ ગઈ તેથી જોઈ લેવાનું. शाबाश बेटा बहुत बढ़िया તમે આમ ઘડીએ આમ જોયા રાખો તે હું મુસીબતમાં હો? મુસીબતમાં કાંઈ નથી. મુસીબત શું હોય આપને? મારા માટે મુસીબત કાંઈ છે જ નહીં. વરી જરીક વાર થાય વાંધો જાવ, શું છે અહીંયા કાંઈ છે? શું હોય? કાંઈ ટેન્શન લેવાનું ના હોય. મારા માટે મુસીબત જે મોટી છે તો મિત્રો આથી મોટી કોઈ મુસીબત છે ને કોઈ હોય જ નહીં મારા માટે. જે દિન હું તને क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। મુસીબત છે. પહેલી હું તને એક વાત પૂછું. પૂછો શું વાત છે? મને એક આ તમારી બાયુની એક આ રીત ના સમજાણી બોલ મને. अच्छा ठीक है। એવી તી કઈ રીત છે? તમે હાતમ કરવા પિયર જાઓ, દિવાળી કરવા પિયર જાઓ, ભીમી ગેરસ કરવા પિયર જાઓ, બધાય વાર તહેવાર રમવા પિયર જાઓ, પણ આ તમે હોળી ઉપર કેમ પિયર ના જાઓ? મને એ એક નથી સમજાતું બોલ. शाबाश बेटा बहुत बढ़िया હોળી કરવા તો અહીંયા આવી છું. હા ભૂલી ગયા ભાઈ. તમને અમારા વિડીયો કોમેડી વિડીયો જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ વનિત ચોપડા 9811 બ્લોગને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરજો ફ્રેન્ડ સર્કલમાં અને કોમેન્ટ પણ જરૂર કરતા જજો મિત્રો ક્યાંથી અમારા વિડીયો જો. એક વાત કહું મિત્રો, છે ને મારા મેરેજ થઈ ગયા ને પછી મારા પતિ કે મારા લગ્ન પછી તે મારી પથારી ફેરવી નાખી. હા કે પહેલાં કેવી હારી જિંદગી જીવતો હતો, હવે તો મારી હાવ પથારી ફરી ગઈ. પછી મેં એને એમ કીધું કે પથારી તો ફરી જ જાય ને, લગ્ન પહેલાં તમે હળેલા ખાટલામાં હૂતા અને લગ્ન પછી મારા પપ્પાને દીધેલી મસ્ત મજાની સેટીમાં હોવું છો, એટલે હવે તો પથારી ફરી જ જાય ને તમારી. भाई हे भगवान तेरी लीला अपरंपार है। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। જ્યારે મેં મારા પતિને કીધું ને કે મારા મમ્મીના ઘરે જાઉં તો મને કે મારા મમ્મીને પૂછી લે, અને પછી મેં મારા સાસુને પૂછ્યું કે મારા મમ્મીના ઘરે જાઉં તો એ કહે કે મારા દીકરીને પૂછી લે, અને પછી મારો મગજ ગયો હો, અને મેં હે ને મારા પતિને કે મારા સાસુને બેમાંથી એક કઈને પૂછ્યું નહીં, અને ડાયરેક્ટ મારા મમ્મીના ઘરે હું વહી ગઈ. પછી હે ને બે એકાબીજા મારા દીકરો હામાં પૂછે ઓલી ક્યાં ગઈ, ઓલી ક્યાં ગઈ, ઓલી ગઈ ને માવતરે. હવે ગોતી લ્યો તમે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। આજ તો હવારની રાત થઈ, હજી કોઈ હાથમાં ના આવ્યું. હમણાં કોક તો આવશે. ઉભી રાખો, ઉભી રાખો. બોલો ને એક બેન ત્રણ જણા ક્યાં જાવ? સાહેબ અયોધ્યા જાય, અયોધ્યા રામ જનયમાં ન્યા. રામ જનયમાં ન્યા. હા લાયસન્સ છે? લાયસન્સ નથી સાહેબ. આરસી બુક? ના આરસી બુક નથી સાહેબ. ગાડીના કાગળિયા? કાંઈ નથી સાહેબ, ભેગું અત્યારે નથી. તો હવે હાલો તમે બધામાં ભેગા. ક્યાં પણ સાહેબ
અમે ઘરે જ અહીંથી ક્યાં આવે તમે કયો ને આવે હા કૃષ્ણ જને માતા ને ઓલા કૃષ્ણ હા આ ઈ જેલમાં હાલો જેલમાં હા બાપરો